નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં તમારી કારકિર્દીનો પ્રથમ મજબૂત પાયો કઈ રીતે નાખવો, કઈ રીતની પ્રોસેસ હોય છે અને સેન્ટ્રલ બેંક ઇન્ડિયામાં 4500 એપ્રેન્ટિસની ભરતી 2026માં બહાર પાડવામાં આવી છે। 4500 જગ્યા છે મિત્રો ટોટલ, બરોબર। તો આમાં કઈ રીતે એપ્લાય કરવું, કઈ રીતનો પગાર ધોરણ રહેશે, કેટલી લાયકાત રહેશે, સંપૂર્ણ વિગતો આપણે આજના વિડીયોમાં જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને તમારા મિત્રોમાં પણ શેર કરી નાખજો, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે અને નવા નવા વિડીયો, નોકરીના વિડીયો વિશે અને તેના લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, એક નજરમાં એક ઓવરવ્યૂ જોઈ લઈએ નાનો એવો કે ભાઈ કુલ જગ્યાઓ કેટલી છે। તો કે 4500 ટોટલ કુલ જગ્યાઓ છે। તાલીમનો સમયગાળો 1 વર્ષનો રહેવાનો છે, એટલે કે 12 મહિના રહેવાનો, તમને તાલીમ આપવામાં આવશે। એ તાલીમ દરમિયાન તમને 15000 મહિનાનો ફિક્સ પગાર આપવામાં આવશે। જ્યાં મિત્રો તમને તાલીમ આપવાની છે, પણ તાલીમની સાથે સાથે 15000 તમને ફિક્સ પગાર આપવામાં આવશે દર મહિને, બરોબર। તો આ તક છે મિત્રો, સૌથી મોટી તક છે। તો આવો મોકો મળ્યો છે, તો આને જવા ના દેવાય। તમામ લોકો ફોર્મ ભરી દેજો। અને જોબનું લોકેશન મિત્રો સમગ્ર ભારતમાં રહેવાનું છે। સમગ્ર ગુજરાતમાં તમારે 305 જગ્યાઓ ઉપલબ્ધ છે, એટલે તમારા સિટીમાં પણ તમારો ચાન્સ લાગી શકે છે। ગુજરાતમાં 305 જગ્યા ટોટલ ખાલી છે, અને આ સિવાય તમારે અન્ય રાજ્યમાં પણ જો કરવું હોય તો તમે આ જોબ કરી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ કે યોગ્યતા માપદંડ એટલે કે લાયકાત વિશે આપણે થોડી ઘણી વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો કે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રવાહમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ। પછી NATS રજિસ્ટ્રેશન, અરજી કરતા પહેલા તમારે NATS પોર્ટલ પર ફરજિયાત નોંધણી કરવી જરૂરી છે। હવે એને ઘણા મિત્રોને થતું હશે કે ભાઈ NATS રજિસ્ટ્રેશન શું હોય છે, તો આપણે એના વિશે વિગતવાર આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, આગળ આપણે વાત કરીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો, નિર્ણાયક તારીખ શું છે, તો કે ગ્રેજ્યુએશન 1 જાન્યુઆરી 2022ના રોજ અથવા તે પછી પૂર્ણ થયેલું હોવું જોઈએ। એટલે કે તમારું ગ્રેજ્યુએશન જ્યારે તમે પૂર્ણ કર્યું છે ત્યારે 1 જાન્યુઆરી 2022 પછી પૂર્ણ કરેલું હોવું જોઈએ। એ પહેલા જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તો એ તમારે માન્ય ગણાશે નહીં। એટલે કે 2022 પછી જ તમે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એવા લોકો આમાં ફોર્મ ભરી શકે છે। હવે ધ્યાનમાં રાખવાની બાબત, તો અગાઉ એપ્રેન્ટિસશિપ કરેલ હોય અથવા 1 વર્ષથી વધુ કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો હોય એવા લોકો આ ભરતી માટે લાયક નથી। તો જે લોકોએ અગાઉ એપ્રેન્ટિસશિપ કરેલી હોય અથવા 1 વર્ષથી વધુ કામ કરી લીધું હોય બેન્કિંગ ક્ષેત્રે, તો એ ઉમેદવારો આ ભરતી માટે લાયક કરવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। હવે મિત્રો, ઉંમરની વાત કરીએ તો ઉંમરને લાયકાત વિશે વાત કરીએ તો 20 થી 28 વર્ષ હોવા જોઈએ। એટલે કે 31 મે 2026 મુજબ 20 થી 28 વર્ષ તમારી હોવી જોઈએ। એટલે કે 1998 થી લઈ અને 2026ની વચ્ચે જો તમારો જન્મ હોય, બર્થ ડેટ હોય, તો તમે આમાં એપ્લાય કરી શકો છો। આમાં ચોક્કસપણે લખેલું છે કે જન્મ તારીખ 31/5/1998 થી 31/5/2026ની વચ્ચે હોવી જોઈએ। એમાં બંને દિવસો પણ સામેલ છે। હવે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવી છે, તો કઈ રીતની છે એ પણ આપણે જાણી લઈએ કે મિત્રો, SC અને ST વર્ગના જે લોકો હોય એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। OBC એટલે કે નોન ક્રિમિલેયર જે વર્ગ છે એમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, અને PWBD એટલે કે દિવ્યાંગ લોકો છે એમને 10 વર્ષથી 15 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે। અને આ વિગતવાર માહિતી તમારે જોતી હોય તો ઓફિશિયલ નોટિફિકેશન તમે વાંચી શકો છો, જે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, એની અંદર મેં નોટિફિકેશન મૂકેલી છે, તો તમે તમામ લોકો એમાં જોઈ શકે છે અને ચેનલને ફોલો કરી શકે છે। હવે મિત્રો, ફી ધોરણ વિશે વાત કરી લે તો અરજીનું માળખું, ફી કેટલી છે, 18% GST સાથે છે આમાં। તો જનરલ, OBC અને EWS જે પુરુષો છે તો એમના માટે મિત્રો 944 રૂપિયા ફી રાખેલી છે। આ 944 રૂપિયા ફી છે, એમાં 600 ફી છે, 200 ઇન્વિટેશન છે અને પ્લસ GST, એવી રીતે આ ટોટલ બસ 944 રૂપિયા તમારી ફી થાય છે।
ત્યારબાદ જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ મહિલા માટે તો એમના માટે 708 રૂપિયા ફી રાખેલી છે, એમાં જીએસટી ઇન્ક્લુડ છે. ત્યારબાદ એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને ટ્રાન્સજેન્ડરની વાત કરીએ તો એમના માટે ફક્ત ને ફક્ત 236 રૂપિયા ફી રાખવામાં આવી છે. એમાં કોઈ પણ આમ તો જોઈએ તો ફી નથી, પણ એમાં માત્ર ઇન્વિટેશન ચાર્જ અને જીએસટી જે બે વસ્તુ જ લાગે છે, ઇન્ટિમેશન ચાર્જ અને જીએસટી. એમાં કોઈ પણ પ્રકારની ફી રહેતી નથી, માત્ર ને 236 રૂપિયા પે કરવાના આવે છે. એટલે તમે ટૂંકમાં જણાવી દો કે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ પુરુષ માટે 944 રૂપિયા, જનરલ, ઓબીસી અને મહિલા માટે 708 રૂપિયા, એટલે કે તમામ પુરુષો માટે 944 રૂપિયા, તમામ મહિલાઓ માટે 708 રૂપિયા અને એસટી, એસટી, પીડબ્લ્યુબીડી અને ટ્રાન્સજેન્ડર માટે 236 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે પસંદગી પ્રક્રિયા કયા આધારે અને કઈ રીતે થવાની છે. તો મિત્રો પસંદગી પ્રક્રિયા છે 4 સરળ સ્ટેપની અંદર થવાની છે. સૌપ્રથમ તમારી ફોર્મ ભરી દેશો એટલે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, જે 100 ગુણની રહેશે અને 1 કલાકનો સમયગાળો રહેશે. ત્યારબાદ મિત્રો તમારે સ્થાનિક ભાષાની કસોટી એટલે કે લોકલ લેંગ્વેજ ટેસ્ટ આપવી પડશે. ધારો કે તમે ગુજરાતી છો, તમારે ગુજરાતની અંદર તમે ફોર્મ ભરેલું છે, તો તમારે ગુજરાતી ભાષાની એક નાની એવી ટેસ્ટ આપવી પડશે, કસોટી આપવી પડશે. અને જો એ બંને ઓનલાઈન પરીક્ષા અને સ્થાનિક ભાષાની કસોટીમાં પાસ થાવશો તો તમારું થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. શૈક્ષણિક અને જાતિના પ્રમાણપત્રો તમારે તૈયાર રાખવા પડશે. હવે આ 3માંથી તમે જો પાસ થઈ જાવ છો, છેલ્લે તમારે મેડિકલ ફિટનેસ ટેસ્ટ આપવાની રહેશે. આ 4 વસ્તુ જો તમે પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખો છો તો તમારે આમાં એપ્રેન્ટિસશીપ 1 વર્ષ માટે 15,000 પગાર સાથે ફાઇનલ થઈ જશે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે ઘરેથી પરીક્ષા તમે તમારા પોતાના ઉપકરણ એટલે કે ડિવાઇસ પરથી કોમ્પ્યુટર અથવા લેપટોપ અથવા મોબાઈલમાં ઘરે બેઠા પરીક્ષા આપી શકશો. જી હા મિત્રો, આ સૌથી મોટો મહત્વનો નિર્ણય છે કે તમે ઘરેથી પણ પરીક્ષા આપી શકશો. એમાં જનરલ, ફાઇનાન્શિયલ અવેરનેસ છે, 20 પ્રશ્નો હશે અને દરેકના 1 ગુણ એટલે કે 20 ગુણનું પેપર રહેવાનું છે. ક્વોન્ટિટેટિવ રીઝનિંગ એપ્ટિટ્યૂડ એમાં 20 પ્રશ્નો અને દરેકના 1 ગુણ એટલે કે 20 ગુણ રહેવાના છે. કોમ્પ્યુટર નોલેજ એટલે કે 20 પ્રશ્નો રહેશે અને 20 1 ગુણ રહેશે, એટલે કે 20 દરેકના 20 ગુણ રહેશે. જનરલ ઇંગ્લિશ રહેશે, એ પણ 20 ગુણનું રહેશે. સીબીઆઈ પ્રોડક્ટ અને સર્વિસીસ એમાં પણ 20 ગુણ રહેશે, એટલે કે ટોટલ 60 મિનિટ રહેશે અને 100 પ્રશ્નો રહેશે. આમાં એક મિત્રો તમારા માટે ખુશખબરી એ છે કે આમાં કોઈ પણ નેગેટિવ માર્ક નથી, ખોટા જવાબના માર્ક્સ કપાવવાના નથી. તો આ તમારા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય સાબિત થઈ શકે છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે સ્થાનિક ભાષાની કસોટી શું તમારે આપવી પડશે. ધારો કે તમે ગુજરાતમાં છો અને ગુજરાતમાં જ ફોર્મ ભરો છો અને ગુજરાતી છો અને ગુજરાતી ભાષા બોલી શકો છો, તો તમારે શું આ કસોટી આપવી પડશે. તો મિત્રો એમાં એવું છે કે તમે જો 10મા અને 12મા ધોરણમાં સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીનો અભ્યાસ કર્યો છે, જો કર્યો હોય તો એની માર્કશીટ રજૂ કરવાની છે. 10માની 12માની તમે કોઈ પણ માર્કશીટ એમાં ગુજરાતી વિષય તમે પાસ કરેલું હોવું જોઈએ, તો તમે એમાં તમારે માર્કશીટ રજૂ કરી શકો છો. એટલે કે તમારે સ્થાનિક ભાષાની જે કસોટી છે એ કસોટી આપવી પડશે નહીં, એટલે તમે પાસ થઈ જશો. અને જો તમે 10મા અને 12મામાં ગુજરાતી ભાષાનો સબ્જેક્ટ છે તમે પાસ નથી કરેલો, તો તમારે આ જે ભાષા કસોટી છે એનો સામનો કરવો પડશે. પરિણામે તમારે સ્થાનિક ભાષામાં વાંચતા, લખતા અને બોલતા શીખવા સાબિતી આપવી પડશે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ. અરજી કેવી રીતે કરવી. અરજી મિત્રો સાવ સંપૂર્ણ એકદમ સાદી અને સિમ્પલ પ્રોસેસ છે. તો સૌપ્રથમ તમારે nats.education.gov.in પર જવાનું છે. એમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું છે અને સીબીઆઈની જાહેરાત પર એપ્લાય કરવાનું છે. સીબીઆઈ એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ તમારે એમાં એપ્લાય કરી રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. ત્યારબાદ તમારે તમારો ઈમેલ ચેક કરવાનો છે. bfsissc@bfsssc.com પર તરફથી ઇન્વિટેશન લિંક આપવામાં આવશે. હવે આ લિંક ઉપર તમારે ક્લિક કરી બરોબર છે આ વેબસાઇટ ઉપર જવાનું છે અને ફાઇનલ રજિસ્ટ્રેશન પૂરું કરવાનું છે. તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ઓનલાઈન ફી ભરો એટલે તમારી સંપૂર્ણ જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જવાની છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે અમુક મહત્વપૂર્ણ તારીખો વિશે આપણે વાત કરી લઈએ. તો મહત્વપૂર્ણ તારીખોમાં 12 જૂન 2026, જ્યાં મિત્રો 12 જૂન 2026 છે એ ઓનલાઈન અરજી અને ફી ભરવાની શરૂઆત છે. એટલે કે મિત્રો હવે શરૂઆત થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો 22 જૂન 2026 અરજી કરવાની છેલ્લી તારીખ 22 જૂન 2026 છે.
છેલ્લી ઘડીની સર્વર સમસ્યાઓથી સામનો કરવો પડે એથી તમે વહેલી તકે અરજી કરી શકો. કારણ કે તમે 21 અને 22 તારીખે જો અરજી કરશો તો વેબસાઇટ ઉપર સર્વર ઉપર ખૂબ લોડિંગ હોવાના કારણે તમારે અમુક સમસ્યાઓ આવી શકે છે, જેથી વહેલામાં વહેલી તકે તમે આમાં ફોર્મ ભરી એપ્લાય કરી શકો છો. આ 12 જૂન અને 22 જૂન એટલે કે ટોટલ તમને 10 દિવસનો સમયગાળો મળે છે. ત્યાર મિત્રો જુલાઈ 2026ના પ્રથમ સપ્તાહમાં ઓનલાઈન પરીક્ષાની સંભવિત તારીખ છે એ આમાં મળી શકે છે. બરોબર. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે ફાયદા અને વાસ્તવિકતા આમાં શું છે અને શું નહીં, તમારે આમાં નિર્ણય લેવો, શું લેવો કે શું ના લેવો એનું પણ તમને થોડોક ફાયદો કરાવી દઉં. તો મિત્રો ફાયદા આના ઘણા બધા છે કે પબ્લિક સેક્ટરમાં બેંકમાં પ્રેક્ટિકલ તાલીમનો અનુભવ મળશે તમને. ઘરેથી પરીક્ષા અને નેગેટિવ માર્કિંગનો અભાવ છે. ઘરેથી પરીક્ષા આપી શકો છો અને નેગેટિવ માર્કિંગ આમાં કોઈ પણ પ્રકારના છે નહીં. અને એ ટ્રેનિંગની સાથે સાથે મિત્રો તમને 15,000નું નિશ્ચિત માસિક સ્ટાઇપેન્ડ રહેવાનું છે. આમાં મહિલાઓ તો ખાસ ભરી દેજો, તમને 15,000 તો દર મહિને મળશે અને સાથે બેન્કિંગ ક્ષેત્રની ટ્રેનિંગ પણ મળવાની છે. હવે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે મિત્રો આ કાયમી સરકારી નોકરી નથી, એટલે કે મિત્રો નોટ અ પરમેનન્ટ જોબ, જ્યાં મિત્રો માત્ર 1 વર્ષની તાલીમ છે. 12 મહિના પછી બેંકમાં કાયમી નોકરીનો દાવો કરી શકાય નહીં. પરંતુ તમે દાવો ભલે ના કરી શકો પણ ભવિષ્યમાં તમે જો કોઈ પણ બેંકની એક્ઝામ આપો છો અને તમે ત્યાં આવી રીતે 1 વર્ષનો જે ઇન્ટર્નશીપ કરેલી હોય, પ્રેક્ટિસ કરેલી હોય, તાલીમ મેળવેલી હોય તો તમને એમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કે તમારી પસંદગી છે એ સૌ પ્રથમ કરવામાં આવશે અને તમને પ્રાથમિકતા આપવામાં આવશે. બરોબર. એટલે ખૂબ આ સરસ છે અને પરીક્ષા આપવા જેવી છે. બરોબર. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે મિત્રો હવે તમારે કાંઈ નથી કરવાનું, સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની ચેનલમાં આપેલી છે. NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી તમારે ફોર્મ ભરી દેવાનું છે. વધુ માહિતી, સિલેબસ અને લેટેસ્ટ અપડેટ માટે તમારે સરકારી માહિતી સમાચાર યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની અપડેટ મેળવવા માટે તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે. અને ઝડપી અપડેટ્સ મેળવવા અમારે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ સાથે તમારે જોડાઈ જવાનું છે. આજના વિડીયોમાં અહીંયા સુધી બન્યા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.